કેરી પાટણનું પટોળું પટોળો આંબોડે ગુંથી ગજરો મારા નામ કરવા છે। તો મિત્રો તમે સ્ટાર્ટિંગમાં જે વિડીયો જોયો તો મિત્રો એવો વિડીયો તમારે પણ બનાવતા શીખવું હોય મિત્રો તો સૌપ્રથમ તમારે લાઇટ મોશન લઈ લેવાનું છે। જો તમારી પાસે ના હોય તો આપણે આપણી ટેલિગ્રામ ચેનલમાં આપેલું છે અને તમે પ્લે સ્ટોરમાંથી પણ ડાઉનલોડ કરી શકો છો। એટલે તમારે લાઇટ મોશન ઇન્સ્ટોલ કરી ઓપન કરવાનું છે અને મેં તમને એક પ્રોજેક્ટ આપેલો છે। આ રીતનો પ્રોજેક્ટ હશે, બીટમાર્ક લિરિક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ લખેલું હશે અને એક ઓલ મટીરિયલની ફાઇલ આપેલી છે। તો તમારે ઓલ મટીરિયલની ફાઇલ લઈ લેવાની છે। ફાઇલ પછી આ પ્રોજેક્ટ ઓપન કરવાનો છે। પ્રોજેક્ટ ઓપન કરશો મિત્રો એટલે કંઈક આ રીતનો પ્રોજેક્ટ હશે, તમે આમ જોઈ લેજો મિત્રો। આ રીતનો પ્રોજેક્ટ આપણો છે। તો તમારે સૌપ્રથમ સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે। આપણી જે આ બીટમાર્ક છે, મતલબ કે 4 ને 31 સેકન્ડ બીટમાર્ક છે, અહીંયા આવી જવાનું છે। અહીંયા આવી અને પ્રશ્ન બટનમાં જવાનું છે અને ઇમેજ મીડિયામાં જવાનું છે। મીડિયામાં જઈ અને જે પણ તમારો ફોટો રાખવાનો હોય એ ફોટો સિલેક્ટ કરી લેવાનો છે। તો આપણે અત્યારે આ ફોટો રાખી લઈએ છીએ અને તમારો કદાચ ફોટો નાનો મોટો હોય મિત્રો તો આ 3 ડોટમાં જવાનું છે। 3 ડોટમાં જઈ અને આને ફિલ કમ્પ્સ એરિયા કરી લેવાનો છે અહીંથી નીચેથી। એટલે તમારો ફોટો નાનો મોટો હોય, સોરી મિત્રો, નાનો મોટો હોય તો તમારો ફૂલ સાઇઝ થઈ જશે। પછી આમાં ફોટો એડ થઈ જાય એટલે ફોટાને થોડોક આમ લોંગ પ્રેસ કરી અને નીચે લઈ લેવાનો છે। આ રીતનું સોંગ ઉપર મૂકી દેવાનો છે અને પછી લાસ્ટમાં આવી જવાનું છે, સોંગની લાસ્ટમાં। પછી અહીં ફોટા પર એકવાર ટચ કરી દેવાનું છે। ફોટા પર ટચ કરી અને એની લંબાઈ આ રીતની ઓપ્શન આવે એટલે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે એની લંબાઈ સોંગ જેટલી તમારે થઈ જશે ફોટાની। પછી મિત્રો આટલું કરી લ્યો એટલે પછી તમારે શું કરવાનું છે, પછી માનો કે આપણું આ લિરિક્સ વાળું ગ્રુપ છે, પેલા આપણો આ ઇફેક્ટ વાળું ગ્રુપ છે, તો આ ઇફેક્ટ વાળું ગ્રુપ છે એને ગ્રુપને આમ માથે ટચ કરવાનું છે। ગ્રુપ માથે ટચ કરી અને આ 3 ડોટમાં જવાનું છે। 3 ડોટમાં જઈ અને તમારે આ ગ્રુપને અનગ્રુપ કરવાનું છે। તો અહીં તમને ઓપ્શન આવી જશે અનગ્રુપ। તો તમારે આ ઇફેક્ટ વાળું ગ્રુપ છે એને અનગ્રુપ કરી દેવાનું છે એટલે આપણે એમાં ઇફેક્ટ લાગી જશે। હું થોડુંક તમને બતાવી દઉં, આ રીતની ઇફેક્ટ લાગી જશે મિત્રો આમાં। પછી મિત્રો આપણે આ લિરિક્સ વાળું ગ્રુપ છે એને પણ અનગ્રુપ કરવાનું છે। તો એના માથે પણ ટચ કરવાનું છે। માથે ટચ કરી અને એને પણ આ 3 ડોટમાં જવાનું છે। 3 ડોટમાં જઈ અને એને પણ અનગ્રુપ કરી દેવાનું છે। તો આપણે એને પણ અનગ્રુપ કરી દઈ। પછી મિત્રો એને પણ અનગ્રુપ કરશો એટલે આપણી બધી લિરિક્સ બહાર આવી જશે। પછી એમાં હવે તમારે એક લાસ્ટ કામ કરવાનું છે, પાછા આપણે બીટમાર્ક ઉપર આવવાનું છે। તમને કેટલી સેકન્ડ હતું હું પણ ભૂલી ગયો મિત્રો, સોરી તમને 31 સેકન્ડ છે। તો અહીંયા પાછું આવી જવાનું છે। અહીંયા આવી અને એક તમારે ઓલ એડ કરવાની છે। તો પ્રશ્ન બટનમાં જવાનું છે અને આ મીડિયામાં જવાનું છે અને એક ઓલ આમાં એડ કરી દેવાની છે। તો મેં ઓલ તમને આપેલી છે ઓલ મટીરિયલની ફાઇલમાં, તો આપણે આ ઓલ લઈ લેશું। તો આ રીતની આપણે ઓલ લેશે, એને પણ સાઇઝ જોઈ લેવાની છે। આપણી સોંગ કરતાં લાંબી હોય તો કટ કરી દેવાની છે। તો આપણું લાસ્ટ બીટમાં અહીંયા છે લાસ્ટ બીટ, તો માથે ઓલ પર ટચ કરવાનું છે। એકવાર ટચ કરશો એટલે આ રીતનું ઓપ્શન આવે તો અહીંથી કટ કરી દેવાનું છે। આ પાછળનો પાર્ટ કટ કરી દેવાનો છે। કટ કરી અને પાછું એકવાર ઓલ લઈને ટચ કરવાનું છે। ટચ કરી અને આ બ્લેન્ડિંગ ઇન ઓપોસિટીના ઓપ્શનમાં જવાનું છે, નીચે આવવાનું છે। નીચે આવી અને લાઇટિંગના ઓપ્શનમાં સિલેક્ટ કરવાનું છે। સિલેક્ટ કરી અને પેલું ઓપ્શન સ્ક્રીન મારી દેવાનું છે મિત્રો, એટલે આપણી ઓલિયામાં લાગી જશે। એટલે આટલું કરી લેશું મિત્રો એટલે તમારું સ્ટેટસ એકદમ બનીને રેડી થઈ જશે। હું થોડુંક તમને સંભળાવી દઉં। તો આપણું સ્ટેટસ એકદમ બની રેડી થઈ ગયું છે, કાંઈ કરવાની જરૂર નથી। બાકી તમારે લોગો તમારો લગાવવો હોય તો તમે લગાવી શકો છો મિત્રો। પછી મિત્રો આને સેવ કરવા માટે સેટિંગની બાજુમાં જે ઓપ્શન છે અહીંયા આવી જવાનું છે। અહીંયા આવી અને તમારે સાઇઝ કોઈ પણ સિલેક્ટ કરી લેવાની છે। તો હું 1080 રાખું છું, તો તમારે જે પણ રાખતા હોય રાખી દેવાની છે। પછી મિત્રો એક્સપોર્ટમાં મારી દેવાનું છે એટલે તમારું સ્ટેટસ સેવ થવા માંડશે। તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક, કોમેન્ટ ને શેર જરૂરથી કરી દેજો અને મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। સબસ્ક્રાઇબ કરવામાં શું તમારું જશે, ફક્ત એક તમારે અંગૂઠો મારવાનો છે અને સબસ્ક્રાઇબ કરી દેવાનું છે।
તો પ્લીઝ યાર એક સબસ્ક્રાઈબ તમે કરી દેજો. તો ચાલો મિત્રો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. તે લોકો મારા બધા મિત્રોને જય માતાજી. અને હા કહી દઉં કે આપણે આ વિડીયોમાં પાસવર્ડ નથી રાખેલો. જેને પૂરો વિડીયો જોયો હશે એને જ ખબર પડશે કે આપણે આ વિડીયોમાં પાસવર્ડ નથી રાખ્યો. તો ચાલો મિત્રો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં.